નમસ્કાર. આપણી આજની ઊંડાણપૂર્વક ચર્ચાનો વિષય છે ભગવાન શ્રીકૃષ્ણના વ્યક્તિત્વના કેટલાક એમ કહીએ કે ઓછા જાણીતા પાસાઓ, ખાસ કરીને ગુજરાત સમાચારના એક લેખ પર આધારિત, જેમાં તેમને એક કુશળ રાજકારણી, નિષ્ણાત તબીબ અને દૂરદર્શી ઇજનેર તરીકે પણ જોવામાં આવ્યા છે. તો આપણે એમને માત્ર અવતારી પુરુષ તરીકે નહીં, પણ આ ભૂમિકાઓમાં પણ સમજવાનો પ્રયાસ કરીશું, જેનો ઉલ્લેખ મહાભારત જેવા ગ્રંથોમાં મળે છે. ચાલો આને ખોલીએ. હા, ચોક્કસ. અને ખરેખર આ બહુ રસપ્રદ વાત છે કે આપણા પ્રાચીન ગ્રંથો કેવી રીતે આવા બહુમુખી વ્યક્તિત્વો રજૂ કરે છે. શ્રીકૃષ્ણના કિસ્સામાં તો એમની લીલાઓ પાછળ ઘણીવાર વ્યવહારિક જ્ઞાન અને દીર્ઘદ્રષ્ટિ છુપાયેલી હોય છે. આ લેખ પણ એ જ દિશામાં એક સારો પ્રયાસ છે, જે એમના કાર્યોની અસર કેટલી વ્યાપક હતી એ બતાવે છે. બરાબર. તો શરૂઆત કરીએ એમના તબીબી જ્ઞાનથી. લેખ કહે છે કે તેઓ માત્ર આધ્યાત્મિક ગુરુ જ નહોતા, પણ વનસ્પતિશાસ્ત્રના પણ સારા એવા જાણકાર હતા. જેમ કે વડનું ઝાડ, એના ગુણધર્મો, એના ફળ ભલે ખવાય નહીં, પણ એના બીજા ભાગોનો ઉપયોગ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ માટે. આ જાણકારી એમની પાસે હતી. આ જ મોટી વાત છે ને? બિલકુલ. અને એટલું જ નહીં, પેલું વડનું દૂધ આવે ને, એના પૌરુષત્વ વધારવાના ગુણથી પણ એ પરિચિત હતા અને એનો ઉપયોગ પણ સૂચવતા. અને પેલી મથુરાની કુબ્જાની વાત તો જાણીતી છે. ખૂંદવાળી સ્ત્રી હતી. લેખ એને ખાલી ચમત્કાર નથી ગણતો, પણ કદાચ કોઈ ઓર્થોપેડિક કે ફિઝિયોથેરાપી જેવી કોઈ પ્રાચીન સારવાર પદ્ધતિ તરીકે જુએ છે, જેનાથી એ શારીરિક રીતે સ્વસ્થ થઈ. આ એમની તબીબી સૂઝબૂઝ અને કરુણા બંને બતાવે છે. ઓહ, એટલે આ એક અલગ જ દ્રષ્ટિકોણ થયો. અને યુદ્ધના મેદાનમાં પણ આ જ્ઞાન ઉપયોગી થતું હશે? હા, બરાબર. શંખેશ્વર પાસે જે યુદ્ધ થયેલું, એમ મનાય છે કે યાદવો અને જરાસંઘ વચ્ચે. ત્યાં ઘાયલ સૈનિકોની ઝડપી સારવાર માટે એમની પાસે ચોક્કસ પદ્ધતિઓ હતી એવો ઉલ્લેખ મળે છે. એટલે જુઓ, તબીબી જ્ઞાન ખાલી અંગત સ્વાસ્થ્ય માટે નહીં, પણ સામૂહિક સુરક્ષા અને યુદ્ધ નીતિનો પણ એક ભાગ હતો. એક નેતા તરીકે આ બધી સજ્જતા જરૂરી ગણાતી હશે એ સમયે. સાચી વાત છે. આ તો થઈ સ્વાસ્થ્ય અને સારવારની વાત. પણ લેખ એમને કુશળ ઇજનેર તરીકે પણ ઓળખાવે છે, દ્વારકાના નિર્માણના સંદર્ભમાં ખાસ કરીને. મતલબ, એક ઉજ્જળ કુશસ્થલીને આખી ભવ્ય અને સુરક્ષિત નગરી બનાવી દેવી એ કંઈ નાની સૂની વાત તો નથી જ. સાચી વાત છે. દ્વારકાનું નિર્માણ એ ખાલી એક શહેર વસાવવાની ઘટના નહોતી. એ તો એક આખી વ્યૂહાત્મક અને ઇન્જિનિયરિંગ કમાલ હતી. લેખમાં જે વર્ણન છે એ મુજબ કિલ્લેબંધી એટલી મજબૂત હતી કે શત્રુ આક્રમણનો ભય ઓછો થઈ ગયો. અને એટલું જ નહીં, સ્ત્રીઓ પણ જરૂર પડે તો યુદ્ધમાં ભાગ લઈ શકે એવી સુરક્ષિત વ્યવસ્થા હતી. આ તો એ સમયના સમાજ માટે એમ કહીએ કે ક્રાંતિકારી વિચાર પણ ગણાય. વાહ! અને પેલો સમુદ્ર પર પુલ બનાવવાનો પ્રસંગ, ઓખાથી બેટ દ્વારકાને જોડતો લગભગ 2 કિલોમીટર લાંબો પુલ, અને એ પણ પાછો નાળિયેરીના લાકડા અને છાલમાંથી, જેના પરથી રથ પસાર થઈ શકે. હા, એ જ. આ બતાવે છે કે એ જમાનામાં પણ કેવી ઇજનેરી આવડત હતી અને જે ઉપલબ્ધ સાધનો હતા ને, એનો કેવો સરસ ઉપયોગ કર્યો. એ દરિયાઈ પરિવહન અને સંરક્ષણ બંનેની જરૂરિયાતો પૂરી કરવા માટે બન્યો હતો. અને દ્વારકાની પૂર્વમાં પેલી 100 મીટર પહોળી દિવાલ બનાવી, જેનાથી ખેતી માટે પાણી પણ રોકાય અને નગરની સુરક્ષા પણ વધે. આ બધું જ જળ વ્યવસ્થાપન અને સિવિલ એન્જિનિયરિંગની ઊંડી સમજ વગર શક્ય જ નથી. અને મહાભારતના મુસલ પર્વમાં જે મૂળ દ્વારકાનું વર્ણન છે, પંચપર્વત, પંચવન, 5 નદીઓથી ઘેરાયેલી, એ પણ એમની વ્યૂહાત્મક દ્રષ્ટિ બતાવે છે. અને હવે જે મુદ્દો છે તે તો ખરેખર અનોખો છે. શ્રીકૃષ્ણ એક પર્યાવરણ સંરક્ષક તરીકે. કાળિયાનાગ મર્દનની ઘટનાને લેખ યમુના નદીના પ્રદૂષણ નિવારણના પ્રયાસ તરીકે જુએ છે. આ અર્થઘટન કેવું લાગે છે? અત્યંત રસપ્રદ. આ દ્રષ્ટિકોણ પ્રમાણે કાળિયાનાગનું ઝેર એ બીજું કંઈ નહીં, પણ નદીના પાણીમાં ભળેલું કોઈ ઝેરી તત્વ એટલે કે પ્રદૂષણ હતું, જેને શ્રીકૃષ્ણે દૂર કર્યું, જેથી ભોવાળો, પશુઓ, વનસ્પતિ બધાનું રક્ષણ થાય. પેલું કદમનું ઝાડ બચી ગયું એ કદાચ એની પ્રતિકારક શક્તિનું પ્રતીક હોય. એટલે આ ઘટના જુઓ, જળ શુદ્ધિકરણ અને જૈવ વિવિધતાના રક્ષણનો કેવો સરસ સંદેશ આપે છે. બરાબર. અને એ જ રીતે ગોવર્ધન પર્વત ધારણ કરવાની લીલા,
એમાં પણ કંઈક આવું જ હશે. હા, એ ખાલી ઇન્દ્રનો ઘમંડ ઉતારવાની વાત નહોતી. લેખક એને પર્વત અને કુદરતી સંસાધનોનું મહત્વ સ્થાપિત કરવાનો પ્રયાસ ગણે છે. ગોવાળો માટે તો ગોવર્ધન પર્વત આજીવિકા અને આશ્રયનું સાધન હતો. એટલે એની પૂજા દ્વારા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા અને સંરક્ષણનો ભાવ જગાડવાનો ઉદ્દેશ્ય હોઈ શકે છે, જે આજે પણ ગોવર્ધન પૂજા અને વ્રજ પરિક્રમા રૂપે જીવંત છે, ખરું ને? હા, સાચી વાત. લેખમાં દાવાનળ એટલે કે જંગલની આગ બુઝાવવાની વાત પણ છે. પછી વ્યોમાસુર વધ, જેને વાયુ પ્રદૂષણનું પ્રતીક ગણાવ્યો છે, અને ગાયને માતા ગણી એનું રક્ષણ કરવું. હા, આ બધા પ્રસંગો એક મોટા ચિત્ર તરફ ઇશારો કરે છે. શ્રીકૃષ્ણના કાર્યોમાં પર્યાવરણીય સંતુલન, પ્રદૂષણ નિયંત્રણ, જીવદયા આ બધાનું મહત્વ સ્પષ્ટ દેખાય છે. ગાયનું રક્ષણ એ ખાલી ધાર્મિક વાત નહોતી, પણ એ સમયની કૃષિ આધારિત અર્થવ્યવસ્થા અને પોષણ માટે પણ ખૂબ જરૂરી હતું. આ બધું એ જ બતાવે છે કે આપણી પ્રાચીન કથાઓમાં પર્યાવરણીય અને સામાજિક ચેતનાના કેટલા ઊંડા મૂળ રહેલા છે. તો આટલી ચર્ચા પછી આપણે એમ કહી શકીએ કે લેખના આધારે શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક જ નહોતું, પણ અત્યંત વ્યવહારિક અને બહુમુખી હતું. એક કુશળ તબીબ, દીર્ઘદૃષ્ટિવાળા ઇજનેર અને પ્રકૃતિ પ્રત્યે આટલા સભાન નેતા. આ પાસા ખરેખર પ્રભાવિત કરે એવા છે. ચોક્કસપણે. એમના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપને સમજવા માટે આ પાસાઓ પર વિચાર કરવો જ રહ્યો. એમની લીલાઓ અને કાર્યો એ ખાલી ભૂતકાળની વાતો નથી, પણ એમાં જે જ્ઞાન અને દીર્ઘદૃષ્ટિ છે એ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. અને આ ચર્ચા મને લાગે છે એક વિચાર મૂકી જાય છે કે શ્રીકૃષ્ણનું જે આ બહુમુખી નેતૃત્વ હતું, જેમાં આરોગ્ય, ઇજનેરી, પર્યાવરણ, સામાજિક કલ્યાણ બધું જ આવી ગયું, એમાંથી આજના સમયમાં આપણે શું પ્રેરણા લઈ શકીએ તેના પર વિચાર કરવો જોઈએ.